એ લોકોએ ગોરક્ષકવાળાએ આમની ઉપર ઝપાઝપી કરી, ગાડીઓમાંથી डंडा छरीओ લઈને આમની ઉપર હુમલો કર્યો। एक्टिवा पे से नीचे उतारा, मेरे को मुंह पे फेंट मारी, फिर यहाँ आँख पे फेंट मारी, फिर हाथ पे डंडा मारा, फिर यहाँ जांग पे डंडा मारा। तो मैंने वहां से मेरा बचाव करके भागा। मेरा नाम अंसारी मोहम्मद इशाक है। हमारी गाड़ी रोके थे, परमिट वाली भैंसों की गाड़ी चलती है हमारी काफी टाइम से। परमिट की गाड़ी रोके थे, परमिट इतना माल भी था और ड्राइवर का फोन आया मेरे पे। तो ड्राइवर ने बोला कि ये गाड़ी रोकेंगे, जो भी थे वो लोग हम भी जानते। गाड़ी रोके, उन्होंने बोले कि 1.5 लाख रुपए दो और जय श्री राम के नारे लगाओ तो गाड़ी लेके जाने देंगे, नहीं तो मारेंगे। और ड्राइवर को पूरी तलवार दिखा के गाड़ी रुकवाए। उनके पास फॉर्च्यूनर थी, बोलेरो पिकअप थी, बहुत सब गाड़ियां थी, 4-5 गाड़ियां थी, वो 2 व्हीलर भी थी। तो ऐसी मांग करे कि 1.5 लाख रुपए दो, सेठ को बुलाओ 1.5 लाख रुपए दो और जय श्री राम के नारे लगाओ और जाओ। तो मैं मेरे भाई को फोन करा वहाँ पे और बुलाया फारूक को। तो फारूक, मैं वहाँ पहुंचा परमिट लेके, तो उन्होंने फारूक के ऊपर हाथापाई करना चालू कर दी, उसको मारने लग गए। और फिर जब हमने मना करा कि परमिट है हमारे, हम नहीं देंगे पैसा, काई चीज के पैसे, तो हम लोग के ऊपर उन्होंने मारा मारी करी और पत्थर से मारे, डंडे से मारे। मेरे भाई का हाथ तोड़ दिए फारूक का, यहाँ शोल्डर पे से टूट गया है। और मेरे को छुरी मारेंगे यहाँ हाथ पे, और ये पत्थर डंडे सब मारेंगे, ये सब फटा हुआ है। और 23 तारीख हो गई, आज 22 तारीख हो गई। हम शारदा बहन गया था, मैं वहाँ पे रिपोर्ट लिखाया था, उसी दिन गया था शारदा बहन। मैं वहाँ पे दवाई करवाया, केस करवाया, आए मेरे पास फरियाद लिखे मेरी, लेकिन अभी तक का कोई सुनवाई नहीं हुई है। और आज इतना टाइम हो गया है। मैं ये चाहता हूँ कि इस वीडियो बनाने का तरीका यूँ है कि मेरे को न्याय नहीं मिल रहा है, कोई सुनवाई नहीं हो रही पुलिस स्टेशन में, बस मैं ये चाहता हूँ कि मुझे न्याय मिले। મારું નામ નોમાન ફારૂકભાઈ ઘાંચી, હું ઈશાક શેખ અને આ ભાઈના એડવોકેટ છું। શું મામલો હતો, આખી વિગત શું છે મામલાની અને શું મામલો? 19 તારીખે 5:30 વાગે સવારે ઓડોર પોલીસ સ્ટેશનની હદમાં આ લોકોની લીગલ ગાડી ગૌરક્ષકના લોકોએ 20-25 માણસોએ ગાડી આ રોકી હતી। ગાડીમાં શું હતું? ગાડીમાં 4 ભેંસો પાડાઓ હતા, 4 પાડાઓ હતા। ત્યારબાદ આ લોકોએ બાતમીના આધારે ગૌરક્ષકવાળાઓએ એમની ગાડી પકડી, ડ્રાઈવરને ગાડીમાંથી ઉતારીને એની પાસેથી 1.5 લાખ રૂપિયાની માંગણી કરી ગૌરક્ષકવાળાઓએ। અને પછી કીધું કે ભાઈ જય શ્રી રામ તમારે બોલવું પડશે, એ 2 કન્ડિશનના આધારે તમારી ગાડી છોડીશું। પછી એ ડ્રાઈવર પાસે પૈસા હતા નહીં, તો આમના જે માલિક હતા એમને ફોન કર્યું કે ઈશાકભાઈ તમે આ ગાડી આ લોકોએ રોકી છે, તમે અહીંયા ઓડો પોલીસ સ્ટેશનની હદમાં આવો। ત્યારબાદ આ ઈશાકભાઈ ત્યાં ગયા એમના ભાઈને અને એમના મિત્રને લઈને। ત્યારબાદ ત્યાં વાતચીત થઈ તો 1.5 લાખ રૂપિયાની એ માંગણી કરવામાં આવી। તો 1.5 લાખ રૂપિયા આપવાનું ના પાડી દીધું કે ભાઈ અમારે કાંઈ શાના 1.5 લાખ રૂપિયા આપવાના, અમારે તો બધું લીગલ છે। ત્યારબાદ એ લોકોએ ગૌરક્ષકવાળાએ આમની ઉપર ઝપાઝપી કરી, ગાડીઓમાંથી डंडा छरीओ લઈને આમની ઉપર હુમલો કર્યો। ઈશાક કરીને જે માલિક હતો એને તાત્કાલિક ત્યાં સારવાર માટે આ લોકો બંને ભાઈઓ શારદાબેન હોસ્પિટલ લઈ ગયા। શારદાબેન હોસ્પિટલમાં એમની ટ્રીટમેન્ટ થઈ, આ ભાઈને પણ હાથમાં વાગ્યું। ત્યારબાદ એમને પોલીસે ઓડો પોલીસ સ્ટેશને લાવીને રાત સુધી બેસાડી રાખ્યા। પછી એમને એક અલ્ટિમેટમના આધારે એમને જવા દીધા। હાલમાં પછી એ દિવસે રાત્રે આ લોકો મારી ઓફિસે આવ્યા કે સાહેબ વકીલ સાહેબ આવું આવું છે ને આ લોકોએ ગૌરક્ષકવાળાએ અમારી ગાડી રોકી છે અને પૈસા માંગ્યા। ને પછી પોલીસે 2 કલાકમાં એમની ફરિયાદ પણ લઈ લીધી અને અમારી જે ફરિયાદ છે 5 કલાક પછી અમે શારદાબેન પોલીસ સ્ટેશનમાં અમારી રજૂઆત પણ કરી, વર્દી પણ લખાવી, પોલીસ પણ ત્યાં સ્ટેટમેન્ટ લેવા માટે ત્યાં અહીં ઓડો પોલીસ પણ કોઈ ફરિયાદ લેવામાં આવી નથી। એ જ રાત્રે મેં સિનિયર પીઆઈ ઝીંઝુવાડિયા સાહેબને મેં ટેલિફોનિક સંપર્ક કર્યા। ઝીંઝુવાડિયા સાહેબે મને બીજા દિવસે બોલાયા પોલીસ સ્ટેશન। બીજા દિવસે આ અરજદારને હું લઈને ત્યાં ગયો કે સાહેબ આટલી સેન્સિટિવ બનાવ છે, મોબ લિન્ચિંગનો ઇસ્યુ છે આપણા અમદાવાદની અંદર,
આ સેકન્ડ ત્રીજો બનાવ છે સાહેબ, ને આવી રીતે આવું બધું થઈ રહ્યું છે તમારા એરિયામાં, તો તમે અમારા અરજદારની ફરિયાદ કેમ નહીં લીધી? તો ઝીંઝુવાડિયા સાહેબે એવું કીધું કે સાહેબ મારા ડીસીપી અને મારા આઈસીપીને પરમિશન લેવી પડશે, અને પછી એ મને પરમિશન આપશે તો તમારી ફરિયાદ લેવામાં આવશે. વકીલ સાહેબ, એવો કોઈ કાયદો છે કે ભાઈ આવી રીતે જે વાગ્યું હોય ને કર્યું હોય તો એના માટે ઉપરી અધિકારીની આ લોકોને પરમિશન? એવું કોઈ કાયદો નથી. જ્યારે કાયદેસર શારદાબેન હોસ્પિટલમાં વર્દી લખાવવામાં આવે છે અને કોઈ પણ હોસ્પિટલમાં વર્દી આવે તો એ વર્દીના અનુસારે ડૉક્ટર જે જાણ કરે પોલીસને અને અરજદાર જે સ્ટેટમેન્ટ લખાવે એ સ્ટેટમેન્ટના આધારે પોલીસે ફરિયાદ લેવી પડે. પણ પોલીસ વન સાઈડ આખી મેટર ચલાવી રહી છે. આ જે ગૌરક્ષકવાળાઓ જે હતા એમના કોના લોકોના સપોર્ટ છે આ કેસની અંદર, કયા પોલિટિકલ ઓફિસર મંત્રીઓ આ લોકોને સપોર્ટ કરીને વન સાઈડ એક એફઆઈઆર ઊભી કરી દીધી છે, અને વન સાઈડ આ લોકોની જે રજૂઆત છે એ આજ દિન સુધી સાંભળવામાં આવી નથી, અને કોઈ જાતનું એમનું કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં નથી આવી. જેથી હું એક જ વાત મીડિયા સમક્ષ કહેવા માગું છું કે જે પણ રજૂઆત થઈ છે એ કાયદેસર એની ફરિયાદ લેવામાં આવે, અને આ પીઆઈ સાહેબે જે ફરિયાદ નથી લીધી એમની ઉપર પણ ઇન્ક્વાયરી બેસાડવામાં આવે ઉચ્ચ અધિકારી તરફથી, એવી મારી મીડિયા તરફથી માંગ છે. કઈ આના અંદર પૈસાની માંગણી પણ કરવામાં, પૈસા આપવાની વાત કરવામાં આવી છે, કેસ રફે દફા કરવાની વાતો થાય છે, તેવી વાતો વહેતી થઈ છે, તેના વિશે શું કહેશો? બીજા દિવસે જ્યારે હું પીઆઈ સાહેબને મળવા માટે ગયો અરજદારને લઈને, તો 2-3 અધિકારીઓ મારા અરજદારને ડાયરેક્ટ વાયા થ્રુ અને એમને પણ ડાયરેક્ટ વાત પણ એવી કરી કે ભાઈ તમે સમાધાન કરી લો, અને આ લોકોએ જે કેસ કર્યો છે એમને બોલાવીને અમે હાઈકોર્ટમાં ક્વેશ્ચન કરાવી દઈશું, એવી પણ સ્ટેટમેન્ટો પોલીસ અધિકારી આપેલા છે. જેથી હું કાલે હ્યુમન રાઇટ કમિશનમાં આ પીઆઈ વિરુદ્ધમાં અને જે તે પોલીસ સ્ટેશનનું ઇન્વોલ્વમેન્ટ છે, કેમ કે પોલીસ હવે ડીલ કરવા લાગી છે એમની ડાયરેક્ટ. ગૌરક્ષક જે લુખાઓ આ દાદાગીરીઓ રોડ પર કરી રહ્યા છે એમની ભલામણો હવે પોલીસ કરશે. એટલે મારે એક પ્રશ્ન એ છે કે પોલીસ જે રીતે કામ કરી રહી છે એ લોકોને સપોર્ટ કરી રહી છે વન સાઈડ, આખી મેટર વન સાઈડ જ છે. જેથી કાયદેસર એ ઉપર એમની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે, ને જે તે અધિકારીઓનું ઇન્વોલ્વમેન્ટ છે આ લોકો સાથે એમની ઉપર ઇન્ક્વાયરી પણ બેસાડવામાં આવે. અગાઉ પણ ઘણા કિસ્સાઓ એવા સામે આવ્યા છે કે ગૌરક્ષકો પૈસાની ઉઘરાણી કરે છે, ખરેખર ગૌ માતાની રક્ષા નથી કરતા અને પૈસાની ઉઘરાણી કરતા કિસ્સાઓ સામે આવ્યા છે. તો તેના માટે સરકારે શું કરવું જોઈએ, એના પર કયા પગલાં ભરવા જોઈએ કે આ નુસન્સ બંધ થાય, કે ખરેખર જે ગૌરક્ષક નથી અને ખાલી ઉઘરાણીઓ જ કરે છે? જેટલી પણ સંસ્થાઓ આજે ગુજરાતમાં નહીં આખા ઇન્ડિયામાં જે ચાલી રહી છે એ કાયદેસર સંસ્થા છે કે નથી, પહેલી વાત તો એ છે. અને બીજી વસ્તુ કે આ લોકોને મારવાની, આ લોકોને ગાડી રોકવાની ગૌરક્ષકને પરમિશન કોને આપેલી છે, અને પછી પોલીસ આ લોકોને સપોર્ટ કરે છે. 1 મહિના પહેલાં જે ગૌરક્ષકનું જે બનાવ રૂપાલી સિનેમા પાસે બન્યો હતો એમાં પોલીસે 2 કલાકમાં આખી વિડીયો સ્પ્રેડ કરી નાખી હતી, ને આજે અમારા અરજદારના હાથમાં આ એમને મારેલું છે બંનેને, અને હાથમાં તો એક મેન જે ઈશાક કરીને માલિક જે છે એ અત્યારે હાલમાં હોસ્પિટલાઇઝ છે, એને ઓપરેશન કરવાનું ડૉક્ટરે કંઈક સજેસ્ટ કર્યું છે. તો આટલું બધું મારવાથી પણ પોલીસ ત્યાંની લોકલ જે વિડીયો છે એ વાયરલ નથી કરતી, એટલે કંઈ ને કંઈ પોલીસનો ઇન્ટરનલી કંઈ સપોર્ટ છે એવું મને લાગે છે. શારદાબેન હોસ્પિટલથી એમને ઓડો પોલીસ સ્ટેશનમાં લઈને આવ્યા જે પોલીસ અધિકારીઓ હતા, એમને લઈને આવ્યા. પહેલી વાત તો એ સવાલ બને છે કે પોલીસ એ સ્પોટ ઉપર ગાડી લઈને આવ્યા નહોતા, આ ઢોરની ગાડી લઈને જતા નહોતા, કોઈ માલ લાવતા નહોતા. એમના ડ્રાઈવરના કહેવાથી અને એમના મિત્રના કહેવાથી એ સ્પોટ ઉપર ત્યાં હાજર થયા, અને પબ્લિકે તો એમને માર્યું છે. ત્યારબાદ પોલીસ એમને સારવાર ચાલે છે ને એ દરમિયાન એમને શારદાબેનથી ઓર્ડર લઈ આવે છે, ને પછી એમને 8-8 કલાક બેસાડી રાખે છે. તો એ કયા કાયદાના અનુસાર એમને બેસાડી રાખ્યા અને કયા અનુસાર એમને કોઈ નોટિસથી એમને છોડવામાં આવ્યા, એવી કોઈ નોટિસ પણ આપવામાં નથી આવી પોલીસ સ્ટેશન તરફથી. એટલે મારે પોલીસનો એક સવાલ બને છે કે પોલીસ આખી વન સાઈડ એક તપાસ કરી રહી છે, પ્રેશરાઇઝ કરી રહી છે, અને કોઈના ઉપર ઉચ્ચ અધિકારીના કહેવાથી અમારી ફરિયાદ લેવામાં આવતી નથી. જેથી પોલીસ ઉપર એક સવાલ બને છે કે પોલીસ આટલી બધી વસ્તુ જે 4 દિવસમાં કરી અને અમારી જે ફરિયાદ લેવામાં નથી આવી, ફક્ત ને ફક્ત એક સ્ટેટમેન્ટના આધારે અને સાક્ષીના આધારે એમને ખાલી બેસાડી રાખ્યા. એ કયા કાયદા હેઠળ, કયા CRPCના હેઠળ એમને જવા દીધા, યા એમને અટક કર્યા, યા 5 કલાક કયા ઇનલીગલ કસ્ટડી પોલીસ કસ્ટડીમાં બેસાડી રાખ્યા, એ એક પ્રશ્ન બને છે. જેથી હું પોલીસ ઉપર એક સવાલ કરું છું, અને એની ઉપર પણ હું એમની પાસે જવાબ માંગીશ ઉચ્ચ અધિકારી પાસેથી, કોર્ટ તરફથી પણ,
કે આ જે ફરિયાદ લેવામાં આવી છે મારી વિરુદ્ધમાં, મારા અરજદારની વિરુદ્ધમાં, એમાંથી આરોપી તમે કેટલા આરોપી બનાવ્યા અને કેટલા આરોપીને તમે ધરપકડ કરી અને કોના કહેવાથી તમે આરોપી બનાવ્યા છે, એ પણ એક સવાલ બને છે. જેથી આખી તપાસ ટ્રાન્સપરન્સીથી થાય અને પોલીસે જે પણ બેદરકારી બતાવી છે આ કેસની અંદર એમની પણ ઇન્ક્વાયરી કરવામાં આવે ઉચ્ચ અધિકારી तरफ से. मेरा नाम मोहम्मद मुशर्रफ हैगा. क्या मामला हुआ था? मामला ऐसा हैगा कि गाड़ी रोकी इन लोगों ने, तो मेरे ड्राइवर का फ़ोन आया तो हम लोग गए, मेरा भाई इसाक और मैं गए. पीछे से मेरे भाई ने, इसाक ने फारूक को फ़ोन करके बुलाया. हम लोग गए तो इन लोग 15-20 जन का टोला था, इनके पास 6-7 गाड़ियाँ थी. इन लोगों ने बात करी, बोले 1.5 लाख रुपए की मांग करी, 1.5 लाख रुपए दो और गाड़ी ले जाओ जय श्री राम बोल के. हमने बोला जब हमारे पास कायदेसर गाड़ी का लाइसेंस है, ड्राइवर का लाइसेंस है, परमिट है, गाड़ी का दाखला है, सब कुछ है, तो हम किस बात के पैसे देवें. उसमें बोलम बाली के अंदर इन लोगों ने मारम मारी चालू कर दी. गाड़ी में किस चीज से तुम्हारे पे हमला किया गया? उनके पास तलवारें थी, तलवारों से नहीं मारा इन्होंने, डंडों से. छुरियाँ थी, भाई को छुरी लगी है, मेरे को डंडे से, मेरे भाई के दोस्त को फारूक को डंडे से इन लोगों ने मारा. जब मोहम्मद इसाक एकदम बेभान हो गया तो हम लोग उसको लेके वहाँ से सीधा दवाखाने चले गए शारदा बहन. हम लोगों ने फिर कोई चीज़ देखा नहीं, हमने शारदा बहन से पुलिस वालों को फ़ोन करवाया. फ़ोन करवा के पुलिस वाले 12 बजे आए न, मोहम्मद फारूक को वहाँ से उठा के ले गए और रात को 9 बजे छोड़ा उनको. इसाक मेरा भाई अभी तक दाखिल हैगा हॉस्पिटल के अंदर, ट्रीटमेंट चालू है उसका. मेरा नाम शेख मोहम्मद फारूक है. इसाक मेरा दोस्त है जो माल मालिक है. उसका मेरे पे फ़ोन आया कि फारूक भाई मेरी गाड़ी को रनिंग हुई है, तुम मेरे को बचाने आओ. तो मैं वहाँ गया, सिर्फ गाड़ी रोकी हुई थी, इसाक सिप में था, मुशर्रफ भाई इस सिप चला रहे थे. मेरे को वहाँ रोकी गाड़ी तो मेरे को इनके पास खड़े थे सब जन, तो इनको छोड़ के मेरी एक्टिवा पे आ गए. मेरे को बोले तू कौन है? इन्होंने बोला भाई गाड़ी तुमने क्यों रोकी, मेरे पास परमिट सब है. तो बोले तेरा नाम क्या है? तो बोला मेरा नाम फारूक है. तो मेरा नाम सुन के फारूक नाम बोलते के साथ मेरे ऊपर उन लोगों ने हमला कर दिया. मेरे को तो पहले एक्टिवा पे से नीचे उतारा, मेरे को मुंह पे फेंट मारी, फिर यहाँ आँख पे फेंट मारी, फिर हाथ पे डंडा मारा, फिर यहाँ जांग पे डंडा मारा. तो मैंने वहाँ से मेरा बचाव करके भागा. वहाँ से भाग के मैं नाले के पास जाके खड़ा हो गया. फिर वहाँ से मेरे को ऐसा लगा ना जब मेरे को होश नहीं है बिल्कुल भी, हाथ बहुत ज़्यादा दर्द करता है, तो मैं रिक्शा में बैठ के शारदा बहन पहुँच गया. और इसाक को भी वही अजीत मिल देखा, इसाक भी वहीं खड़ा था, सिर्फ गाड़ी लेके इनके भाई लेके खड़े, तो वही रिक्शा के अंदर दोनों बैठ के शारदा बहन दवाखाने गए. कहाँ इंजरी हुई है, कहाँ का लगा? मेरे को यहाँ पे फेंट मारा है, यहाँ आँख पे फेंट मारा है, हाथ पूरा फ्रैक्चर है मेरा, और यहाँ जांग के पास भी डंडे मारे. तो अब मैंने कल देखा कि पूरा काला काला है जांग के पास. पुलिस मेरे को शारदा बहन से मैं आई, पुलिस मेरे को बोले क्या उसके बाद में क्या घटना घटी थी आपके साथ? आपने जब ये लगा कर आप हॉस्पिटल में एडमिट थे, इसके बाद आपने पुलिस को इन्फॉर्म की, पुलिस आई? हाँ केस दाखिल कर दिया था, हम लोग केस दाखिल कर दिया था शारदा बहन में. पुलिस आई, पुलिस वाला जो पटे वाला था दर्जी, उसको बोले इसकी ट्रीटमेंट पच गई है. तो बोला हाँ भाई इसकी ट्रीटमेंट पच गई, खाली ऊपर से दवा गोली दिला देते. तो वहाँ से फिर मेरे को डिस्टर्ब वालों ने उठा के ले गए और फिर उसके बाद मेरे को पुलिस स्टेशन ले आके वडो पुलिस स्टेशन में बिठा दिया. फिर मेरे को यूँ पूछा कि भाई क्या करना है? तो बोला साहब इसाक मेरा दोस्त था, मेरे को इसाक का फ़ोन आया तो मैंने डायरेक्ट फिर मैं भागा वहाँ, तो इन लोगों ने मेरे को मारा. तो इसाक ने फिर उसके बाद मेरे को बोले तेरी फरियाद इसाक की कहलाएगी, तेरी गवाही कहलाएगी. तो फिर बोला वांदा नहीं. फिर मैं बैठा फिर मेरे को 5:30-6 बजे फिर मैंने बोला साहब क्या करना है? तो बोले इसाक की जब फरियाद हो जाएगी, इसाक का स्टेटमेंट हो जाएगा, उसके बाद तेरे को छोड़ देंगे. फिर इसाक का जैसे स्टेटमेंट लेके आए उसके बाद मेरे को इन्होंने छोड़ दिया. अभी फरियाद लेने में आई है कि नहीं लेने में आई? अभी तो फरियाद लेने में नहीं आई है.